નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। નોટબંધીની અસર સામાન્ય માણસથી લઈને મોટા વેપારીઓને પડી રહી છે। સૌ ઊભા છે કતારમાં, તો જે ઘરોમાં લગ્ન પ્રસંગ છે તે લોકો પણ મુકાઈ ગયા છે ચિંતામાં। લગ્નમાં રોકડ વગર કેમ ચાલે? ફૂલો, કવર જેવા અને નાના નાના ખર્ચામાં કોઈને કેશ જે ખૂટી જાય છે અને એ જ છે સમસ્યા। આ સિઝન પર આધાર રાખતા વેપારીઓ પણ મંદીનો માર સહન કરી રહ્યા છે। લગ્નમાં માહોલમાં આવી પડેલી આ જ સમસ્યા વિશે વાત કરીશું અસ્મિતા વિશેષમાં। જોઈએ આ વિઘ્નની ચર્ચા। સૌથી પહેલા વાત કરીએ ચાંદલાની સમસ્યાની। લગ્ન હોય અને ચાંદલા વગર કેવી રીતે ચાલે? ચાંદલાનો મુખ્ય વ્યવહાર 500 અને 1000ની નોટથી થાય છે અને તે જ બંધ થઈ જાય તો લોકો શું કરે? 500 અને 1000ની નોટ બંધ થતાં લોકો હવે ચાંદલો પણ ચેકથી લખાવી રહ્યા છે। આ છે ટૂંક સમયમાં જ લગ્નના બંધનથી બંધાનારી સાંચી। હાલ તો તેની પીઠી ચોળવાની રસમ પૂર્ણ થઈ ગઈ છે, પણ લગ્નમાં મહેંદી રસમની તૈયારીઓ થઈ રહી હતી અને સમાચાર આવ્યા કે 500 અને 1000ની નોટ બંધ થઈ ગઈ છે। નિર્ણયથી પરિવારના શુભ પ્રસંગ પર જાણે કે ગ્રહણ લાગ્યું। સૌથી મોટો સવાલ એ હતો કે વ્યવહાર કેવી રીતે કરવો। અંતે તેમણે ઘરના વિવિધ સભ્યોના એકાઉન્ટમાં રૂપિયા નાખી 20 સભ્યો બેંકની લાઇનમાં ઊભા રહી લગ્નના રૂપિયાની વ્યવસ્થા કરી। તો અમે શાંતિથી વિચારીને અમે જે પૈસા વિડ્રોલ કર્યા હતા એ અમે અલગ અલગ એકાઉન્ટની અંદર જમા કરાવીને અમે લોકોએ 20,000ની જે લિમિટ છે એ પ્રમાણે અમે એને ઉપાડી લીધા પૈસાને, અને અમારી જે રિક્વાયરમેન્ટ હતી મેરેજ માટેની એટલા પૈસા ઉપાડીને અમે લઈ લીધા હતા। એ દિવસે એવું લાગ્યું હતું કે બહુ જ તકલીફ પડશે અને ખબર નહીં થશે કે નહીં। અમે અમારે લગભગ કેવી રીતે ચેક આપીશું, કેવી રીતે કેશ આપીશું, જે બધાને બિલ ચૂકવવાના છે, પણ ધીરે ધીરે બધું થઈ ગયું। સમસ્યા માત્ર જેના ઘરનો પ્રસંગ છે તેને નથી પડી રહી, પણ જેને લગ્નમાં જવાનું છે તેને પણ પડી રહી છે કે આખરે ચાંદલો કેવી રીતે કરવો। કારણ કે વ્યવહારમાં તો વધુ 500 અને 1000ની નોટ જ ઉપયોગમાં લેવાય છે। પરિણામે તીર્થા બહેને રોકડ રકમની જગ્યા પર ચેકથી ચાંદલો કરવો પડ્યો। બેંકના એમાં ધક્કા ખાવા એના કરતાં એવું વિચાર્યું કે કેશના બદલે આપણે ચેકથી આપી દઈએ તો સગુન એ લોકોને પણ સારું રહે અને અમને પણ સારું રહે। મોદી સરકારના નિર્ણયથી સાંચીના પરિવારજનોને પ્રસંગ પાર પાડવામાં સમસ્યા પડી તેનો રોષ જરૂર છે, પરંતુ તેનાથી વધુ આનંદ તેમને એ છે કે મોદી સરકારના નિર્ણયથી આગામી સમયમાં દેશને ફાયદો જરૂર થશે। આખરે વાત દેશની છે। નિકુંજાની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો જેમના ઘરમાં છે લગ્ન તે પડ્યા છે સૌથી મોટી મુશ્કેલીમાં, કેમ કે લગ્ન એક એવો અવસર છે જેમાં ક્યારે, ક્યાં, કેટલા પૈસા ખર્ચ કરવા પડે તેનો કોઈ જ હિસાબ નથી હોતો। પરંતુ નોટબંધી બાદ હવે લોકોને શુકન તરીકે આપનારા પૈસા વિશે પણ વિચારવું પડી રહ્યું છે। એટલે જ તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક પરિવારે લગ્નના કાર્ડ પર લખાવી દીધું છે કે મહેરબાની કરીને લગ્નમાં જૂની નોટ ન આપશો। સિમરનના લગ્નમાં બસ 10 દિવસ બાકી છે। લગ્નના કાર્ડ પહેલા છપાઈ ચૂક્યા હતા, પણ આ વચ્ચે 500 અને 1000ની નોટબંધીનો મોદી સરકારનો નિર્ણય સામે આવ્યો તો લગ્નના ઇન્વિટેશન કાર્ડ મહેમાનોને આપતા પહેલા તેના પર એ લખવું પડ્યું કે શાદીના શુકનમાં 500 અને 1000ની નોટ ન આપો। સિમરનના પિતાની ચિંતા એ છે કે 25 નવેમ્બરના લગ્નમાં જો તેમને જૂની नोट મળશે તો તેમની પરેશાની और વધી જશે। परेशानियाँ अभी मैंने हलवाई को कहा कि मैंने भी चेक ले लो, तो हलवाई कह रहा है जी मुझे 20 जगह से सामान खरीदना है और वो 20 जगह से सामान मुझे सारा का सारा नए नोटों में मिलेगा और अलग अलग नोट चाहिए मेरे को, तो उसकी प्रॉब्लम सबसे बड़ी है। दूसरा, टेंट वाले ने कहा है कि जी मुझे नए नोट चाहिए क्योंकि मुझे लेबर को आगे देना है और लेबर को एडवांस पैसे देते हैं तब जाके लेबर काम करना शुरू करती है। और बच्चे, हाँ, गुल्लक भी तोड़ी है बच्ची ने, उसके अंदर उसके पैसे निकले हैं तो वो कहीं ना कहीं बेचारी उसको यूज करेगी। ગાઝિયાબાદના સાહિબાબાદમાં રહેનારા જુગલ કિશોર એક વેપારી છે। તેમણે તેમની પુત્રીના લગ્ન માટે પૈસાનો બંદોબસ્ત પહેલાથી જ શરૂ કરી દીધો હતો, પણ નોટબંધીએ તેમની તમામ તૈયારીઓ પર પાણી ફેરવી દીધું।
પ્રધાનમંત્રી સમક્ષ તેમની અપીલ છે કે લગ્ન પ્રસંગ જેમના ઘરમાં છે તે પરિવારોને બેંક તરફથી થોડી છૂટછાટ મળવી જોઈએ। मैं सरकार से, मोदी साहब से, अपने प्राइम मिनिस्टर से कहना चाहूँगा कि जिन भी बच्चों की पूरे भारत के अंदर या कहीं भी एनसीआर दिल्ली में शादियां हो रही है, उनके लिए ट्रांजैक्शन उनकी जो है थोड़ी बढ़ा देनी चाहिए थी कि आप शादी का कार्ड दिखा के, अपनी शादी की व्यवस्था को दिखा के, बैंक जो है आपको जो है ट्रांजैक्शन जो है 50,000 की, लाख रुपए की दे देता और वो अपने अकाउंट से निकाले तो उनका एक बारी में जाके काम हो जाता है, जिससे कि वो अपने बाजार के काम या रिश्तेदारी के काम जो उन्होंने कर देते उनसे उनको बचत टाइम मिल जाता। ત્યાં જ 10 દિવસ બાદ દુલ્હન બનનારી સિમરનને ન માત્ર તેની ખરીદદારી પર કાપ મૂકવો પડ્યો છે, પણ વર્ષોથી બચાવીને રાખેલી તેની બચતને પણ બહાર કાઢવી પડી છે। સિમરનનું કહેવું છે કે આ નિર્ણયને કારણે તેના પૈસાના ગલ્લાની જેમ તેનું દિલ પણ તૂટી ગયું છે। जैसे पार्लर है, लहंगा है, ज्वेलरी है, इस सब चीज़ों को मेरे को कटौती करनी पड़ रही है जिसमें मेरा इतने सपने थे, सारे सपने टूट गए। इतना कुछ सोचा था, ऐसे करेंगे वैसे करेंगे, अब कुछ नहीं कर पा रहे हैं। गुल्लक में से भी ये थोड़े बहुत ही पैसे निकले हैं, अब इससे ही गुजारा करेंगे थोड़े दिनों के लिए। સિમરનનો પરિવાર એ માટે પણ પરેશાન છે કેમ કે કેટરિંગથી લઈને મંડપવાળા સુધી સૌ કોઈ જૂની નોટ હાથમાં પકડવા સુદ્ધા તૈયાર નથી। બાકી આવા લોકો માટે વારંવાર એ સુઝાવ અપાઈ રહ્યો છે કે તે લોકો મોટા પેમેન્ટ ચેકથી કરી શકે છે, પણ તેમનું કહેવું છે કે લગ્નમાં એટલા ખર્ચા થાય છે કે કોનો હિસાબ ચેકથી કરવો। તો લગ્નની આ સમસ્યાનો ઉલ્લેખ સંસદમાં પણ જોવા મળ્યો। જેડીયુ નેતા શરદ યાદવે રાજ્યસભામાં આ સમસ્યાની રજૂઆત પણ તેમના આગવા અંદાજમાં કરી હતી અને મોદી સરકાર પર કટાક્ષના તીર છોડ્યા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। ચારે તરફ આખા દેશમાં પ્રજા છે નોટબંધીને લઈને પરેશાન। જો કે સૌથી કફોડી હાલત છે એ પરિવારોની જેમના ઘરે વાગવાના છે લગ્નની શરણાઈના સૂર, કેમ કે ના તો તેમની પાસેની જૂની નોટ્સ કોઈ સ્વીકારવા છે તૈયાર, ના તો નવી નોટ ઝડપથી મેળવી શકે તેવી કોઈ વ્યવસ્થા તેમની પાસે છે। આખો દિવસ લાઇનમાં ઊભા રહીને માંડ પોતાના પૈસા નવી નોટના રૂપમાં મેળવતા આવા પરિવારજનો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ આ મામલે રાજ્યસભામાં ખુદ જેડીયુ નેતા શરદ યાદવે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કમસે કમ એ તો વિચારો કે દેશમાં 1.5 કરોડ દીકરીઓના લગ્ન છે। માતા અને દીકરીઓને મોટા મોટા વચનો આપનારા મોદીએ આ વાત કેમ ધ્યાનમાં ન રાખી कि दूसरा शादी करने वाला जो है वो यानी शर्मा नहीं रहा, उसके घर में जो रुपया थे वो ही काम नहीं आ रहे हैं। मैं इसलिए कह रहा हूं कि उसका ये जलवा है कि पूरा डब्बा उसको दिखा रहा है और दूसरी तरफ जो है वो गरीब गुरबा 1.5 करोड़ शादियां हैं। अरुण जी 1.5 करोड़ मामूली बात नहीं है। ये जो शादियां हैं इनके लिए कुछ राहत करो। लोग जो हैं वो प्रधानमंत्री जी बोल रहे थे हम हैं शादी वाली महिला माँ बहन बेटियां दिक्कत ना हो, हम किसी तरह का कोई भी हाथ नहीं डालेंगे, ये आपने वचन दिया है। નોટબંધીને લઈને રાજ્યસભામાં વિપક્ષે મોદી સરકારને તમામ બાજુએથી ઘેરી, જેમાંનો એક મુદ્દો રહ્યો નોટબંધીથી અસર પામેલા લગ્ન પ્રસંગવાળા પરિવારોનો। શરદ યાદવે તો એવી ટીખળ પણ કરી કે જેમના ઘરોમાં લગ્ન છે એ લોકો તો તેમનો રોષ પંડિતો પર પણ ઠાલવી રહ્યા છે કે આખરે લગ્નનું કેવું મુહૂર્ત જોઈ આપ્યું। शादी वालों जिनके यहाँ शादी और ये जो पस्तरा निकालता है लोग उसको ढूंढ रहे हैं, किसने कैसा पतरा निकाला कि हमको मतलब है ना दुर्गति पहुंचा दिया। ये पतरा वाले पंडित जी को लोग ढूंढ रहे हैं, उसको मारने तैयार है, कहने पूरे कैसा वक्त बताया कि हमारी ये बुरी हालत हो गई। इसलिए मेरा आपसे निवेदन है कि इसकी जरूर, क्योंकि देश की जनता बहुत गंभीर नहीं तबाह है, तंग है, यानी लाइन में खड़ी है, बगावत हो जाए वहां इसलिए कि उनके पास पैसा है। રાજ્યસભામાં જેડીયુ નેતા શરદ યાદવે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મોદી સરકારે લોકોનું વિચારવું જોઈએ, કેમ કે આ વર્ષે દેશમાં 1.5 કરોડ લગ્ન છે, લોકો પરેશાન થઈ રહ્યા છે।
જો કે આ તો લગ્ન પર રાજકારણ રમવાની વાત થઈ, પણ હકીકત એ છે કે જૂની નોટ બંધ થતાં લગ્ન પ્રસંગના અવસર જેમના ઘરે છે તેવા લોકો ન ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અને હવે વાત કરીશું આફ્ટર શોકની, જે લગ્નની મોસમ બાદ જોવા મળશે. એક હકીકત છે, ઘણા ઓછા લોકોને જાણ બહાર છે કે લગ્નની સિઝન બાદ પણ મોદીની નોટબંધીના નિર્ણયને લઈને આફ્ટર શોક આવવાના છે. લગ્ન, પાર્ટી પ્લોટ્સ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝરની છે આ દુઃખભરી કહાની. ફૂલો, બેન્ડબાજા, ફૂલોની મહેક અને બેન્ડબાજાની ધૂન. લગ્નની મોસમને તરોતાજા કરવા આટલી વસ્તુઓ જ કાફી છે એવું નથી, કેમ કે લગ્ન માટેનો હિસાબ હંમેશા બજેટથી બહાર જ હોય છે. જોકે નોટબંધીએ સૌને રાતા પાણીએ રડાવ્યા છે, ત્યાં જ લગ્ન સાથે સંકળાયેલા બિઝનેસમેનની ઊંઘ પણ હરામ કરી છે, કેમ કે જૂની નોટ્સ બંધ થતાં ચારે તરફ ઉહાપો છે. વાત કરીએ અત્યારની લગ્ન સિઝનની, તો અત્યારે તો બધું પ્લાન મુજબ જ જઈ રહ્યું છે, કેમ કે પ્લોટ્સ અને ક્લબ્સમાં બધું જ પ્રી બુકિંગ હોય છે. એટલે કે મોદીએ નિર્ણય જાહેર કર્યો તે પહેલાં જ લગ્ન માટે ઘણી બાબતો બુક થઈ ચૂકી હતી. મૂળ સમસ્યા તો એ લોકોને થઈ રહી છે જેમને લગ્ન ડિસેમ્બર બાદ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર એ થઈ છે કે ક્લબ્સમાં મેરેજ હોલ બુક કરાવવા માટેની ઇન્ક્વાયરીનો ફ્લો ઓછો થઈ ગયો છે, જે 30થી 40% ઓછો છે. અને જો તમે જેમ વાત કરી કે ઇન્ક્વાયરીઝ ને એ બુકિંગ ને એનું પણ, તો લાસ્ટ યર કરતાં આ વર્ષે બુકિંગ જે હમણાં ફ્લો હતો એ જે 30-40% ડિક્રીઝ આવ્યું છે. અને સાથે સાથે ડિમાન્ડ નંબર ઓફ બુકિંગ્સ ડેટ્સ એ પણ હવે એના લીધે ઓછી થવાની છે. કેશ કમ્પોનન્ટ જનરલી છે ને ફ્લાવર બેઝ ઉપર વધારે આવતું હોય છે, કે ત્યાં આગળ લેબર ક્લાસ લોકો આની અંદર હેલ્પ કરતા હોય. એટલે પણ ત્યાં આગળ પણ એ લોકો જે જનધન યોજના થકી એમની પાસે પણ અકાઉન્ટ આવી ગયા છે, તો અત્યાર સુધી જે કેશ ટ્રાન્ઝેક્શન કરતા હતા એ લોકો પણ હવે તૈયાર છે કે અમને ચેકમાં આપશો તો અમે આગળ વધીશું, વાંધો નથી. એક તરફ જ્યાં પ્રી બુકિંગ બાદની મેરેજની તકલીફો વધી રહી છે, એ જ રીતે ફૂડ કોર્ટ્સ, ક્લબ્સ સાથે રોજગારીથી જોડાયેલા અન્ય લોકોને પણ મોદીના નિર્ણયનો ફટકો પડી રહ્યો છે, કેમ કે જે લોકો અહીં જોબ કરી દૂર રહેતા પરિવારને પૈસા મોકલે છે તે લોકો પોતાના જ પૈસા એક મર્યાદાથી વધુ નથી લઈ શકતા. આ સાથે ફોરેન ટુરિસ્ટને એન્ટરટેન કરવું અઘરું પડી રહ્યું છે. इसमें परेशानी स्टाफ को ये हुई कि काफ़ी लोग बाहर से आए हुए हैं और यहाँ पर काम करते हैं और सैलरीज घर भेजते हैं. अभी उनके घर वालों को क्या परेशानी हुई होगी पैसे ना मिलने के, उसके ऊपर दैट इज़ अ डिफरेंट स्टोरी, राइट. इंटरनली वी हैव सीन कि हमारा बिजनेस होटल का और क्लब का दोनों का बहुत कम हुआ है, फुटफॉल्स बहुत कम हुए हैं. गेस्ट्स के पास स्पेंडिंग कैपेसिटी कम हुई है, ज़्यादातर लोग क्रेडिट कार्ड यूज़ नहीं करते हैं. આગે કુવા તો પીછે ખાઈ, આ જ હાલત અત્યારે તો સૌને સતાવી રહી છે. ત્યારે ન માત્ર લગ્ન પ્રસંગના પરિવારજનોને, પરંતુ લગ્ન સાથે સંકળાયેલા એ તમામ લોકોને નોટબંધીને કારણે અસર થઈ રહી છે. ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા. આપનું ફરીથી સ્વાગત છે અસ્મિતા વિશેષમાં. આગળ વધીએ તો જેવી રીતે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કહી રહ્યા છે કે હાલની વેડિંગ સિઝન કરતાં આવનારી વેડિંગ સિઝનમાં વધુ મોટી અસર આની પડશે. આવું જ કંઈક હાલમાં લગ્નની ગ્રંથિએ જોડાનાર કપલ્સ પણ કહી રહ્યા છે. તો મુલાકાત લઈએ બે આવા જ ઘરોની જ્યાં લગ્ન પ્રસંગ છે અને નોટબંધીની સમસ્યા સતાવી રહી છે તેમને. આ છે અમદાવાદનું એક વુડ બી કપલ. આ કપલના લગ્ન ડિસેમ્બરની શરૂઆતમાં થવા જઈ રહ્યા છે. લગ્નને હવે જ્યારે થોડા દિવસો જ બાકી છે, તેથી મોટા પેમેન્ટ્સ તો પતી ગયા છે, પરંતુ નાના નાના પેમેન્ટ્સ માટે બેંક પર આધાર રાખવો પડે છે અને દરેક જગ્યા પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શક્ય નથી. તેથી વ્યવહાર ખોરવાઈ ગયો છે. થોડી ઘણી મુશ્કેલીઓ તો નડી રહી છે. મેજરલી કોઈ ઇશ્યુ નથી, કારણ કે અમારે પહેલાં એવી સિચ્યુએશન હતી સર્વિસ ક્લાસમાં કે તમારે કેશની વ્યવસ્થા કરવી પડતી હતી, કારણ કે લોકો ચેક બધી જગ્યાએ લેવા તૈયાર નહોતા. હવે અમારે એટલી એ શાંતિ છે કે મેજર પેમેન્ટ્સ ચેકમાં થઈ જશે. નાની નાની વસ્તુઓમાં આપણે જ્યારે નાની નાની શોપિંગ કરવા જઈએ, પૂજાનો સામાન આ તે, એના માટે કેશ હાથમાં નથી એ તકલીફ પડે છે, કારણ કે દરેક દુકાન કે દરેક રિટેલર પાસે
કાર્ડ કે એની વ્યવસ્થા નથી. હવે તમે 1500ની શોપિંગ કરો તો એ તમને કાર્ડ કે ચેક ના આપો. તો એના માટે એક થોડીક તકલીફ પડી રહી છે કે હાથમાં થોડી છૂટક કેશ હોતી તો થોડુંક બેટર રહે, પણ મેજરલી ઓન એન ઓવરઓલ બહુ ઇશ્યુ નથી. નાની મોટી વસ્તુઓ ખરીદવામાં આ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે કામના સમયે બેંકની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. આવી જ રીતે લગ્નમાં સંબંધીઓને આપવામાં આવેલા કવરમાં પણ છુટ્ટાની માથાકૂટ ઊભી થઈ છે. ખાસી તકલીફ તો થઈ છે, પણ જેવી રીતે અમુક જગ્યાએ જૂના જગ્યાએ જ્યાં શોપિંગ માટે એ લોકો જૂની નોટો લઈ રહ્યા છે 500 ને 1000ની, એવી બહુ બધી જગ્યાઓ છે જ્યાં નથી લઈ રહ્યા. એની સાથે સાથે બીજી પ્રોબ્લેમ એ આવી ગઈ છે કે લગ્નની તૈયારી કરવી કે 500ની જૂની 1000 ને 500ની નોટો પાછી જમા કરાવવી. હજી સુધી અમે લોકોએ તો બધી નથી જ લઈ ગયા, કારણ કે અમે લોકો તો લગ્નમાં જ બિઝી છે. એની સાથે સાથે બીજી મુશ્કેલી અને પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે અમે આ 500 ને 1000 જે વ્યવહાર કરવા માટે વાપરવાના હતા, એની જગ્યા 2000ની એકલી સફિશિયન્ટ નોટો જ નથી કે વ્યવહાર કરી શકીએ. તો આ છે અમદાવાદના સરખેજ વિસ્તારના રફીકભાઈ મેમનનું પરિવાર. રફીકભાઈની દીકરીના લગ્નનો માહોલ છે, પરંતુ 8 નવેમ્બરે 100 અને 500ની નોટ રદ કરવામાં આવી તો જાણે આ પરિવાર પર આપ તૂટી પડ્યું. દરેક ઠેકાણે પૈસાનું પ્રોબ્લેમ્સ થાય છે. ગમે ત્યાં જાઓ ત્યાં અમારી કે પણ જેટલું કેશ છે બધી અનયુઝ થઈ ગઈ છે. અમે કોઈ પણ એને ડિવાઈડ નથી કરી શકતા. બધા ઠેકાણે પૈસાનું પ્રોબ્લેમ્સ છે. અમારે કેટરર્સવાળા માટે, હોટલવાળા માટે, બંને જેટલા પણ ઓર્ડર્સ આપ્યા છે બધા અમારી પાસે છૂટા પૈસા માંગે છે. એટલે પૈસા માટેનું બહુ પ્રોબ્લેમ છે. એમનું જે પગલું છે બહુ આકારદારી છે, પણ જે આમ પબ્લિકને તકલીફ થાય છે એના માટે અમે બહુ એમાં એવું કે થોડોક વધારે ટાઈમ આપ્યો હોત તો પબ્લિક કંઈ મેનેજ કરીને એનું કોઈ સોલ્યુશન લાવી શકી હોત. મારે ત્યાં બેબીના લગ્ન છે, એમાં હિસાબે એને મેકઅપ માટે જવા માટે, મહેંદી માટે, પાર્લર માટે, બધા ઠેકાણે પૈસા માટે અપાર તકલીફ પડે છે. કોઈ પૈસા લેતા નથી, 500ની કે 1000ની નોટો લેતા નથી, બધા છૂટા પૈસા માંગે છે. છૂટા પૈસા માટે લાઇનમાં ઊભા રહેવા માટે મારા ઘરમાં કોઈ मेंबरों नहीं. भाई का और बाप का ये फादर का ये सपना होता है कि अपनी बेटी की शादी बहुत अच्छे धूमधाम से करें. ऐसा ही हमारा भी सपना था कि हम भी अपनी बहन की बहुत अच्छे तरीके से शादी करें. सब प्रिपरेशन होता है वो सब अच्छे से करें कि लोग याद रखें. सबका यही होता है कि उसको फ्यूचर में जाके प्रॉब्लम नहीं आए. बट अब ऐसा कुछ हो नहीं पा रहा है. जो पहले प्रिपरेशन हो गई है वो सही हो गई है, बट बाकी का जो पेंडिंग प्रिपरेशन है उसमें बहुत प्रॉब्लम आ रही है, बहुत डिफ़िकल्टी हम फेस कर रहे हैं. क्योंकि पेमेंट का जो 500,000 की नोट अब चल नहीं रही है मार्केट में, टोटली बंद हो गई है हर जगह से. क्योंकि कोई भी चीज़ परचेज भी कर रहे तो लोग लेने से मना कर देते कि ये नहीं, ये नोट नहीं चलेगा. तो उसके लिए हमारे को पहले से किसी को ऑर्डर भी देते तो उसको पहले से हमें बोलना पड़ता है कि अब आप 500 की नोट एक्सेप्ट करोगे तो हम आपको ऑर्डर देते हैं, वरना नहीं. અમારે હર પ્રસંગમાં એમના મહેંદીવાળી આવી હતી એ દેવા માટે તકલીફ પડી હતી અમારે. પછી બ્યુટી પાર્લરમાં આપવા માટે, પછી ટેલરને પૈસા આપવા માટે બહુ તકલીફ પડી અમારે. મહેંદીવાળા તો 100ની નોટ માંગે અમારા પાસે, તો 100 આપવા ક્યાંથી? બ્યુટી પાર્લરવાળા 100 માંગે, ત્યાંથી ક્યારે આપવું અમે? એવું પરેશાન થઈ ગયા છે અમે. મોદી સરકારના નિર્ણયને લોકોએ આવકાર્યો છે અને આવી રીતે કાળું નાણું બંધ થશે તેવું લોકોનું માનવું છે. પરંતુ જેમના ઘરમાં લગ્ન પ્રસંગ છે તે લોકો તહેવાર અને લગ્નગાળાના સમયમાં હેરાન થઈ રહ્યા છે એ હકીકત છે. તો નોટબંધીને કારણે શું હાલ છે ફૂલ બજારના અને એનઆરઆઈની શું સમસ્યા છે એ પણ જાણવાનો અમે પ્રયાસ કર્યો. આવો જોઈએ. દિવાળી બાદ લગ્નસરાની સિઝન જામે છે, ત્યારે લગ્નસરાની મોસમને લઈને ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાઈ જાય છે. પરંતુ જ્યારથી મોદી સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂક્યો છે તો તેની અસર ફૂલ બજારમાં પણ જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષે ફૂલ બજાર પણ સુમસામ જોવા મળી રહ્યા છે. આ વખતની લગ્નસરાની મોસમમાં વેપારીઓને 50% જેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. ફૂલ બજારના એક વેપારી છે, એમની સાથે વાત કરીશું કે આ વખતની લગ્નસરાની સિઝનમાં કેવી અસર જોવા મળી રહી છે. આપની વાત કરવામાં આવે તો આ 500 અને 1000ની નોટ બંધ થઈ ગઈ છે, તેના કારણે અહીંયા ફૂલ બજાર પર કેવી અસર જોવા મળી રહી છે? અસર તો બહુ જોવા મળે છે. ગઈ ફેરી એવા લગ્ન હતા, આ ફેરી કંઈ દેખાતું નથી લગ્નની અંદર. એવું લાગતું નથી કે આ ફેરી કંઈ સિઝન છે. બહુ અસર પડી રહી છે 500 હજારની નોટ બંધ થવામાં.
ને ગ્રાહકોને કેવી રીતે સમજાવવું. ઘણા લોકો એવા ગ્રાહક આવે છે, આટલી બધી ખબર છે ગ્રાહકોને કે 500,000ની નોટ લેવામાં નથી આવતી. ગ્રાહક લોકો તોય 500,000ની નોટ લઈને આવીને અહીંયા પરેશાન કરે છે ને એમને સીધું જવાબ આપવામાં બી આવતું નથી. અમને બહુ કોસ્ટલી પડે છે આમ બોલવામાં બી અમને. ને એકચ્યુઅલી આ લગ્નના વિષયમાં તો પૂછો ને, એટલી અસર પડી છે ધંધાના અંદર. કાકા, ખાસ કરીને અહીંયા તમે ફૂલ બજારમાં આવ્યા છો, 500 ને 1000ની નોટ બંધ થઈ ગઈ છે, ઘરમાં લગ્ન આવી રહ્યા છે, તો કેવી અસર જોવા મળી રહી છે? એક તો અત્યારે 500 ને 1000ની નોટો છે નહીં મારી પાસે. બેંકમાં જે લાઈનમાં ઉભા રહેવું પડે છે, રાઈટ. અને નો ડાઉટ પૈસા બધા વ્હાઇટના જ છે અમારી પાસે, છતાં પણ 500,000 નોટ નથી આ લોકો લેતા, તો અમારે કમ્પલસરી ચેક અથવા તો ક્રેડિટ કાર્ડથી જ અમારે પેમેન્ટ કરવું પડે છે. ડેકોરેશનમાં બહુ લિમિટેશન આવી જાય છે. ધારો કે આપણે ઘરનું ડેકોરેશન કરાવું તો ફૂલથી, પણ એ હવે થોડોક કાપ મૂકવો પડશે, કારણ કે 500,000ની નોટનો પ્રોબ્લેમ છે એટલા માટે. તો 500 અને 1000ની નોટ બંધ છે એટલા માટે અહીંયા આગળ જે લોકો ખરીદી કરવા માટે આવે છે, જે લગ્નસરાની સિઝનની ખરીદી કરવા માટે આવે છે, ડેકોરેશન માટે ખરીદી કરવા માટે આવી રહ્યા છે, તે લોકોને ક્યાંક ને ક્યાંક કાપ મૂકવો પડી રહ્યો છે. ત્યારે અહીંયા આગળ જે ફૂલોથી જે ડેકોરેશન કરવામાં આવ્યો છે, કેટલાક લોકો આપણી સાથે પણ છે કે તે લોકો પણ પોતાના લગ્નમાં ડેકોરેશન માટે અહીંયા આગળ ફૂલ બજારમાં આવ્યા છે. એમની સાથે વાત કરવામાં આવે, ખાસ કરીને તમારી સાથે વાત કરવામાં આવી રહી છે. તો ફૂલ બજારમાં આવ્યા છો, કેવી રીતનું એડજસ્ટ કરવું પડે છે જ્યારે 500 અને 1000ની નોટ બંધ થઈ છે? કેવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? હા, એકચ્યુઅલી ફૂલોનું જે બી ડેકોરેશન કરવાનું હતું એ બધાનું પ્લાનિંગ અત્યારે થોડું કાપ કરવું પડે છે, અને એની જગ્યાએ બીજું લાઇટિંગ કે જેનું બી ડેકોરેશન થતું હોય એ કરવું પડી રહ્યું છે. બિકોઝ 500 અને 1000ની નોટ બી બંધ થઈ ગઈ છે, અને એક દિવસમાં એટલા કેશ બી આપણે રિસીવ નથી કરી શકતા બેંકમાંથી. તો આ વખતની જે લગ્નસરાની સિઝનમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને એટલા જ માટે આ વખતે જ્યારે જેના ઘરે પણ લગ્ન હશે તેમના જે ડેકોરેશનમાં હશે તેમાં ફૂલોની મહેક ઓછી થતી હોય તેવું જોવા મળશે. કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. વાત કરીએ NRIની, તો તેઓ લગ્ન માટે અમદાવાદમાં ખરીદી કરવા માટે પહોંચતા હોય છે. ત્યારે આવો સાંભળીએ NRI લોકોનું શું કહેવું છે. ત્યારે કે અહીંયા આપણી સાથે NRI છે, એમની સાથે વાત કરીશું કે તેમને આ 500 ને 1000ની નોટ બંધ થઈ છે ત્યારે તેમને કેવી તકલીફ પડી. તમારી સાથે વાત કરવામાં આવે તો 500 ને 1000ની નોટ બંધ થઈ હતી, કેવી તકલીફ પડી એક તરફ જ્યારે લગ્ન આવી રહ્યા છે ત્યારે? અમે અહીંયા બહુ લિમિટેડ ટાઈમ માટે આવ્યા છે. 6 તારીખે લેન્ડ થયા અને 8 તારીખે આ થયું, એટલે બહુ શોર્ટ ટાઈમમાં અમને બધું શોપિંગ કરવાનું છે એન્ડ પાછું શિકાગો જવાનું છે. સો આ ડિફિકલ્ટ ટાઈમમાં બહુ ઓછા પૈસા મળતા હોય તો બધું શોપિંગ ના થઈ શકે, અને મને મારું કરવાનું હોય, મારા ફિયાન્સીનું કરવાનું હોય, મારા કઝિન્સ બધાનું કરવાનું હોય, સો બધું જ ના થઈ જઈ શકે. મારી બેબીના મેરેજ હતા, પણ અમે પૂંજાપો ને બધું લેવા ગયા તો 3,000નું બિલ થયું, પણ એ લોકો પૈસા 500ની નોટ બંધ થઈ તો અમે લઈ બી કેવી રીતે શકીએ? ચેક, ક્રેડિટ કાર્ડ લેવાનું ના પાડે એટલે અમારી પાસે 100-100ની નોટો હતી જ નહીં, એટલે અમને મુશ્કેલી તો ઘણી પડી. પણ હવે એટલે કે લગ્નના બુકિંગ્સ છે ફૂલ, પરંતુ ફૂલ બજારમાં છે ફફડાટ, અને NRIsને પણ નડી રહી છે આ પરેશાની. જે લોકો બેન્ડ બાજા વગાડી લગ્નના માહોલને જીવંત રાખે છે તે લોકો પણ પરેશાન છે, જેમને ચૂકવણી પેટે મળે છે જૂની નોટ્સ, પરંતુ આ નોટ્સ સ્વીકારવા કોઈ તૈયાર નથી. આ ધૂન સાંભળતા જ ભલભલાના પગ ડોલવા લાગે છે. આ સ્પેસિફિક ધૂનથી લગ્નનો આખો માહોલ જીવંત લાગવા લાગે છે. જો કે હવે આ ધૂનથી લગ્નમાં 4 ચાંદ લગાવતી બેન્ડ બાજાવાળાની ટીમની હાલત છે કફોડી. દૂર દૂરથી આવતી આટલી મોટી ટીમ, જેમને લગ્નમાં સંગીત પીરસવા બદલ મળે છે માત્ર ને માત્ર જૂની નોટ્સ, જેને કારણે સુરતના નવસારી બજારમાં આજકાલ બેન્ડ બાજાવાળા લગ્નની મોસમમાં બેકાર બેઠા છે. લગ્ન સરાની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ લગ્ન સરામાં બેન્ડ બાજાવાળાઓની કફોડી હાલત છે. તમે જોઈ શકો છો, સુરતના નવસારી બજાર વિસ્તારમાં અનેક બેન્ડ બાજાવાળા રહે છે, પરંતુ અત્યારે તેમની જે 500 ને 1000ની જે ચલણી નોટો છે એ અત્યારે બદલવાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે લગ્ન સરામાં જે કોઈ પણ ઓર્ડર આવી રહ્યા છે તો એ જૂની નોટમાં
ઓર્ડર આપતા હોવાનું અત્યારે બહાર આવી રહ્યું છે. ત્યારે જે બેન્ડ બાજા જે વગાડનાર છે એ અત્યારે હાલ ઓફિસોમાં બેઠા બેઠા અહીં ટાઈમ પાસ કરતા હોય એ પ્રમાણેના દ્રશ્યો અહીં જોવા મળે છે. આપણે જે ભારત બેન્ડના માલિક છે એમની પાસેથી જાણીશું. તમે જણાવો કયા પ્રકારની તકલીફ અત્યારે પડી રહી છે? સાહેબ, એવું છે કે અમારે ભાઈ બહુ તકલીફો છે અને જે લગ્ન પ્રસંગમાં વગાડવા જાય છે એ લોકો પૈસા અમને કહે છે કે ભાઈ અમારા પાસે બીજા પૈસા નવા નથી, કે આ જૂના પૈસામાં તમારે ઓર્ડર વગાડવાનું છે. અને પાછા માણસને અમે જમવાના પૈસા આપીએ તો પાછા હોટલવાળો કહે છે કે ભાઈ આ નોટ ચાલે નહીં, તો પાછા 500 કિલોમીટરથી લોકો આવીએ છે. અમારા માણસો 15થી 20-25 માણસો એ બિચારા પાછા ભૂખા મરે છે. હોટલવાળો પાછા પૈસા આપે છે કે ભાઈ પૈસા પાછા લઈ જાઓ, હોય તો તમારા પાસે 100ની નોટ હોય તો તમને જમવાનું મળશે, ને તો મળે નહીં. 500-1000 રૂપિયા શેઠ લોકો આપે તે હોટલવાળા અમને છૂટા નથી આપતા. તો અમારા શેઠ લોકો અમને ઓફિસમાં બનાવીને ખાવાડતા છે. આ લોકો અમે બહુ પરિસ્થિતિમાં છે. અમારા બાલ બચ્ચા શું ખાય શું નહીં, અમે તો અહીંયા આવેલા છે, અમને તો મળે ખા, પણ બાકી અમારા બાલ બચ્ચાને શું થવાના. બેન્ડ બાજાની આ ટીમ જૂની નોટ સ્વીકારીને પણ શું કરે, કેમ કે તે જ્યારે જમવા માટે હોટલમાં જાય તો હોટેલ માલિક પણ તેને સ્વીકારવા તૈયાર નથી. ત્યારે છતે પૈસે ભૂખ્યા રહેતા બેન્ડ બાજાવાળા લોકો પણ લગ્ન પ્રસંગોમાં લાચારી અનુભવી રહ્યા છે. આમ પણ લગ્ન જેવા અવસરમાં મોટે ભાગે રોકડ પૈસાની લેવડ દેવડ વધુ હોય છે. આવામાં બેન્ડ બાજાવાળા માલિક પાસે જૂની કરન્સીમાં ઓર્ડર બુક થવા પર તે કેન્સલ થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે લગ્નની સિઝન આવતાની સાથે જ આ લોકો સૌથી વધુ વ્યસ્ત રહેતા હતા અને સૌથી વધુ ભાવ પણ લે. જો કે નોટબંધી બાદ આજે સમય એ છે કે આ તમામ લોકો બેકાર બેઠા છે. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.